આજે આપણે સ્વાધ્યાયનો એક દાખલો જોવાના છીએ. સ્વાધ્યાયનો 4.20. આની અંદર આપણને શું કહ્યું છે જરા જોજો. એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણેનો છે. r સદિશ બરાબર આપણને આપેલા છે 3t * i caret minus 2t square * j caret 2t square * j caret plus 4k caret or k caret એટલા મીટર આપણને આપેલો છે, જે શું છે આપણો સ્થાન સદિશ. બરોબર. જો t સેકન્ડમાં છે તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી r મીટરમાં હોય. r જે સ્થાન સદિશ છે શેમાં હોય? મીટરમાં હોય. તો પહેલો ક્વેશ્ચન કણનો વેગ v સદિશ તથા કણનો પ્રવેગ a સદિશ શોધો. પહેલો ક્વેશ્ચન છે કે વેગ v સદિશ તથા a સદિશ શોધવાનો છે. અને બીજો ક્વેશ્ચન કે t બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન તથા દિશા શોધો. t બરાબર 2 સેકન્ડ માટે કણના વેગનું માન એટલે કે મૂલ્ય તથા દિશા શોધો. વેગની જે દિશા છે એ આપણે શોધવાની છે. ઓકે, શોધી કાઢીએ. ભાઈ તમને સ્થાન સદિશ તો આપેલો છે. સ્થાન સદિશ r સદિશ બરાબર તમને આપેલા છે 3t * i caret - 2t square * j caret plus 4k caret મીટરમાં છે. તો પહેલા ક્વેશ્ચન આપણે ગણીએ કે કણનો વેગ v સદિશ તથા a સદિશ શોધો. ચલો આપણે v સદિશ શોધીએ. તો વેગ v સદિશ બરાબર શું થાય? dr સદિશ / dt. યાદ છે ભાઈ, સ્થાનાંતર સદિશનું સમયની સાપેક્ષે વિકલન શું આપે છે? વેગ આપે છે. ઓકે, સમજાયેલું છે? આ તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન શું મળે? વેગ મળે. તો વેગ v સદિશ બરાબર d/dt. ચલો r સદિશની જગ્યાએ આપણું સૂત્ર 3t * i caret minus 2t square * j caret plus 4k caret. ભાઈ હવે વિકલન તમને આવડવું જોઈએ કારણ કે બહુ સારી રીતે સમજાવ્યું છે. ચલો 3t * i caret. 3 તો કેવા? અચળ. 3 અચળ છે. સમયની સાપેક્ષે વિકલન 1 થઈ જાય. i caret તો દિશા બતાવે એટલે શું થઈ જાય? 3 * i caret. ખબર પડી ગઈ? 3 અચળ. સમયની સાપેક્ષે વિકલન 1 થઈ જાય અને જે i caret છે તો દિશા બતાવે એ એમના એમ. તો 3 * i caret minus અહીંયા શું થાય? ઘાત છે તો ઘાત કયો આવે ભાઈ? ગુણકમાં. અને ઘાતમાં 1 નો ઘટાડો. તો ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 - 1 1 થઈ જાય. અને ઘાત ગુણકમાં એટલે 2 દુ કેટલા થઈ જાય? 4t * શું થઈ જાય? j caret plus 4k caret. એકલો અંક છે અને અંક એ અચળ છે તો એનું વિકલન કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો એનું વિકલન તો 0 થઈ ગયું. તો આ જે મળ્યો આપણો એ શું થઈ ગયો? વેગ v સદિશ. એકમ લખવા તમે લખી શકો છો મીટર પર સેકન્ડ, એની અંદર કોઈ તકલીફ નથી. ઓકે, આ થઈ ગયો v સદિશ. હવે રહી વાત પ્રવેગની. હવે પ્રવેગ શોધવા માટે a સદિશ બરાબર વેગનું શું થાય? સમયની સાપેક્ષે વિકલન. એટલે ભાઈ ખબર છે યાર, વેગનું સમયની સાપેક્ષે વિકલન શું મળે? પ્રવેગ મળે. તો પ્રવેગ a સદિશ બરાબર અહીંયા આપણે લખીએ તો d/dt. ચલો વેગ v સદિશની જગ્યાએ આ સૂત્ર લખવાનું 3 * i caret minus 4t * j caret. ચલો વિકલન કરી અને વિચારો કે શું થશે. પ્રવેગ a સદિશ બરાબર 3 એકલા અચળ સંખ્યા, સમયની સાપેક્ષે વિકલન 0 થઈ ગયું તો 0 minus 4t * j caret. 4 તો અચળ એટલે એમના એમ અને સમયની સાપેક્ષે વિકલન 1 એટલે 4 * શું આવશે? j caret. એટલે a સદિશ બરાબર આપણને જવાબ મળશે -4j caret. ખ્યાલ આવી ગયો આની અંદર? તો અહીંયા આપણે એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જો તમારે વેગ શોધવો હોય તો એના માટે શું કરવાનું? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. અને જો પ્રવેગ શોધવો હોય તો વેગનું સમયની સાપેક્ષે વિકલન. તમારે એકમ લખવા લખી કાઢજો. વેગનો એકમ શું થશે? મીટર પર સેકન્ડ. અને જે પ્રવેગ મળ્યો એનો એકમ આપણે લખીશું મીટર પર સેકન્ડનો સ્ક્વેર. ઓકે, તો આ વેગ થઈ ગયો, આ પ્રવેગ થઈ ગયો. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં? ઈઝી.
ઓકે, હવે આપણને શું કર્યું છે જુઓ બીજો ક્વેશ્ચન કે t બરાબર 2 સેકન્ડ માટે કણના વેગનું માન તથા દિશા શોધો. t બરાબર 2 સેકન્ડ માટે વેગનું માન અને દિશા શોધવાની છે. તો વેગ v સદિશ બરાબર આપણે શું મેળવ્યું છે 3 * i કેરેટ માઈનસ 4t j કેરેટ. ચલો t બરાબર 2 સેકન્ડ લખો. તો વેગ v સદિશ બરાબર 3 * i કેરેટ માઈનસ 4. t ની જગ્યાએ કેટલા લખવાના 2 સેકન્ડ j કેરેટ. તો વેગ v સદિશ બરાબર 3 * i કેરેટ માઈનસ 4 * 8 j કેરેટ. આટલો વેગ થઈ ગયો. હવે એનું મૂલ્ય શોધવાનું કહ્યું છે આપણને. t બરાબર 2 સેકન્ડ માટે વેગનું મૂલ્ય. ચલો વેગનું મૂલ્ય તો v બરાબર શું થાય √vx² + vy² યાદ છે. તો વેગનું મૂલ્ય v બરાબર vx બરાબર કેટલા 3 નો સ્ક્વેર પ્લસ vy કેટલા -8 નો સ્ક્વેર. તો v બરાબર 3 નો વર્ગ 9 -8 નો વર્ગ કેટલો થઈ જાય 64. તો 64 ને 9 કેટલા થઈ જાય 73. 64 ઓકે 73. તો વેગ v બરાબર 73 નું વર્ગમૂળ કાઢજો જરા કેટલું થાય છે 8.54 મીટર પર સેકન્ડ. તો આ વેગ થઈ ગયો વેગનું મૂલ્ય. ઓકે, રહી વાત હવે એની દિશા શોધવા માટે મેં tan થીટા કહ્યું હતું. તો tan થીટા બરાબર વેગનો y ઘટક ભાગ્યા વેગનો શું આવે x ઘટક. તો tan થીટા બરાબર વેગનો y ઘટક કેટલો -8 વેગનો x ઘટક કેટલો છે 3. તો tan થીટા બરાબર ચલો ભાગાકાર કરો જરા આનો 8 ભાગ્યા 3 એટલે તમારી જવાબ મળશે -2.6666 એવું કંઈક મળી જશે. બરોબર છે. તો થીટા બરાબર tan ઇન્વર્સ -2.6666. તમારે આનો નેચરલ ટેન્જેન્ટ જોવાનું. નેચરલ ટેન્જેન્ટ જોશો તો લગભગ જવાબ તમને -70 ડિગ્રી મળશે. એટલે 70 ડિગ્રીની નજીક હશે આ કિંમત. બરોબર છે. તો આનો મતલબ શું થયો કે થીટા બરાબર -70 ડિગ્રી એટલે કે x અક્ષ સાથે 70 ડિગ્રીનો ખૂણો બનાવશે. પરંતુ કઈ તરફ ઉપર તરફ કે નીચે તરફ? તો નીચે તરફ, કારણ કે -70 ડિગ્રી છે. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે x અક્ષ સાથે કઈ તરફ નીચે તરફ 70 ડિગ્રીના ખૂણે હશે. આ જે વેગ છે એ x અક્ષ સાથે નીચે તરફ કેટલા 70 ડિગ્રીના ખૂણે હશે. સિમ્પલ દાખલો નોટ કરી લો. આને નોટ કરી લો. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 4.21. તો આ દાખલો ઉદાહરણ 4.5 જેવો છે. જો તમે એ ઉદાહરણ જોયું હોય તો આ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરો અને પછી આ વિડિયોને જુઓ. તો એની અંદર શું કહ્યું છે જોઈએ આપણે. સ્વાધ્યાયનો 4.21. કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 j કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. મતલબ કે આ જે છે એનો શું કહેવાય પ્રારંભિક વેગ. તો v0 સદિશ બરાબર 10 j કેરેટ મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ શરૂ કરે છે અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ xy સમતલમાં એનો અચળ પ્રવેગ 8 * i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ પ્રવેગ છે. તો કયા સમયે તેનો x યામ 16 મીટર થશે? આ સમયે તેનો y યામ કેટલો હશે? પહેલો ક્વેશ્ચન. કયા સમયે તેનો x યામ કયા સમયે તેનો x યામ 16 મીટર થશે? એ સમય આપણે શોધવાનો છે. અને બીજો ક્વેશ્ચન, આ સમયે તેનો y યામ કેટલો હશે? આ સમયે તેનો y યામ કેટલો હશે? ઓકે, એના પછી બીજો ક્વેશ્ચન છે એની અંદર કે આ સમયે તેની ઝડપ કેટલી હશે? આ સમયે તેની ઝડપ કેટલી હશે શોધી કાઢીએ. બહુ સરસ ક્વેશ્ચન. અને આવા ક્વેશ્ચન પૂછાય છે હો ભાઈ. કોઈ કણનો પ્રારંભિક વેગ કેટલા વેગથી ગતિની શરૂઆત કરે છે? 10 j કેરેટ મીટર પર સેકન્ડ.
xy સમતલમાં તેનો અચળ પ્રવેગ કેટલો છે 8 * i કેરેટ + 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પહેલો ક્વેશ્ચન, કયા સમયે તેનો x યામ 16 મીટર થશે અને આ સમયે તેનો y યામ કેટલો હશે? બરોબર. તો પહેલા આપણે એ વસ્તુ સમજવી પડશે કે અહીંયા તમારે વેગ તો શોધવાનો જ છે, ઝડપ કેટલી હશે. તો એના માટે તમારે સ્થાન સદિશ પહેલા શોધવો પડે. 4.5 યાદ હોય તો કે r સદિશ બરાબર આપણે શું લખતા હતા v0t + 1/2 a સદિશ * t². આ સૂત્ર હતું આપણું સ્થાનાંતર સદિશનું v0t + 1/2 at². તો r સદિશ બરાબર શું થશે જુઓ, v0 કેટલા છે 10j કેરેટ * t, v0 ની જગ્યાએ 10j કેરેટ * t + 1/2 a સદિશની જગ્યાએ શું લખીશું 8 * i કેરેટ + 2j કેરેટ * શું આવશે t². એ સદિશની જગ્યાએ આ સૂત્ર એપ્લાય કરી દીધું. ઓકે, આટલું તો ફાવે ભાઈ, બધાને ફાવે આટલું તો. હવે જરા જુઓ કે આનું થોડું સાદું રૂપ આપીએ તો r સદિશ બરાબર 10 * j કેરેટ અથવા તો t આગળ લખીએ તો 10t * j કેરેટ પ્લસ અહીંયા 1/2 સાથે આ આખું પદ ગુણાયેલું છે, t² પણ ગુણાયેલા છે બંને સાથે. તો શું કરીએ જુઓ 8/2 એટલે કેટલા 4 * t² * i કેરેટ. શું કર્યું ખ્યાલ આવી ગયો ને, 8/2 એટલે 4, t² એની સાથે ગુણાયેલા તો t² * શું થયા i કેરેટ પ્લસ ચલો અહીંયા શું થાય 2/1 * t² j કેરેટ થઈ જાય અથવા તો 1 * t² j કેરેટ લખીએ. ઓકે, તો આવું એક સૂત્ર આપણને મળશે. આ જે મળ્યું એ આપણો શું છે ભાઈ સ્થાન સદિશ. એવું હોય તો i કેરેટ વાળું પદ પહેલા લખીએ તો r સદિશ બરાબર શું લખાય જો 4t² * i કેરેટ પ્લસ 10t * j કેરેટ પ્લસ 1t² * j કેરેટ. આવું થાય? બિલકુલ થાય. ઓકે, હવે જરા અહીંયા આગળ x યામ કયો અને y યામ કયો એ આપણે શોધવું પડશે. તો એના માટે આપણે શું કરીએ જુઓ r સદિશ બરાબર 4t² * i કેરેટ તેમને પ્લસ આ બંનેમાંથી j કેરેટ કોમન કાઢી લો તો અહીંયા કેટલા વધે 10t પ્લસ અહીંયા થશે t² કૌંસ બાદ શું આવશે j કેરેટ. બરોબર. તો હવે ખબર પડે ભાઈ કે x યામ કયો થશે 4t² અને y યામ કેટલો થશે 10t + t². આટલી તો ખબર પડે. આ થશે આપણું x યામ અને આ થશે આપણું y યામ. બરોબર. પેલાની જેમ જ કોઈ ચેન્જીસ નથી આની અંદર. અહીંયા આગળ x યામ થયો xt બરાબર 4t². બરોબર છે અને y યામ આપણને મળી ગયો yt બરાબર 10t + t². ઓકે, પરફેક્ટ. આટલી વસ્તુ પહેલા ક્લિયર થઈ ગઈ. હવે આપણા ક્વેશ્ચન તરફ વધીએ. પહેલા આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ ને, સ્થાન સદિશનું સૂત્ર પહેલા બનાવવાનું. અહીંયા r સદિશનું સૂત્ર લખવાનું, v0 અને a સદિશની કિંમત એપ્લાય કરવાની, સાદું રૂપ આપવાનું તો તમને આ સૂત્ર મળી જશે અને એના ઉપરથી x યામ અને y યામ તમારે લખવાના છે. હવે પહેલો ક્વેશ્ચન કે કયા સમયે તેનો x યામ 16 મીટર થશે અને આ સમયનો y યામ કેટલો હશે? તો આપણે પહેલા ક્વેશ્ચનનો જવાબ લખીએ કે xt બરાબર આપણું સૂત્ર છે 4t². કયા સમયે તેનો x યામ કેટલો થાય 16 મીટર. તો x યામ કેટલો લખીએ 16 મીટર = 4t². તો t² બરાબર 16 ભાગ્યા કેટલા આવશે 4 4 ચોક 16. તો અહીંયા આગળ t² બરાબર આપણને મળશે 4. તો t બરાબર કેટલા મળે 2 સેકન્ડ. અહીંયા તો સીધે સીધો જવાબ મળી ગયો. 4.5 માં તો શું કરવું પડ્યું હતું ખબર છે ને, તમારે દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટેનું સૂત્ર યુઝ કર્યું હતું. અહીંયા સીધે સીધો મળી જશે કે t બરાબર કેટલો હશે 2 સેકન્ડ. હવે આ સમયે y યામ કેટલો હશે? આ સમયે y યામ જો આપણે શોધવો હોય તો y યામનું સૂત્ર yt બરાબર 10t + શું છે t². તો yt t બરાબર કેટલા સેકન્ડ માટે 2 સેકન્ડ માટે. ચલો 10 * t બરાબર કેટલા લખવાના 2 સેકન્ડ પ્લસ 2 નો શું આવશે સ્ક્વેર. તો y2 આનો મતલબ શું થાય 2 સેકન્ડે y યામ. તો 10 * 2 કેટલા 20 પ્લસ 2 નો વર્ગ 4. તો 2 સેકન્ડે y યામ કેટલો થશે 20 * 4 24 મીટર. 2 સેકન્ડે જે આપણો y યામ છે એ આપણને કેટલો મળે છે 24 મીટર મળે છે. ઓકે, આ પહેલો ક્વેશ્ચન થઈ ગયો. સિમ્પલ છે ભાઈ.
આ પહેલો ક્વેશ્ચન. કયા સમયે x m 16 મીટર થાય તો સાહેબ 2 સેકન્ડ અને એ સમયે y આમ કેટલો હશે તો 24 મીટર. ઓકે, હવે આ સમયે તેની ઝડપ કેટલી હશે એ શોધવાની છે. પહેલા તમે આટલું નોટ કરો, નોટ કરજો. ઓકે, ચલો જવા દઈએ. હવે આપણે હા t બરાબર 2 સેકન્ડ આપણે મેળવી લીધું. હવે આ સમયે ઝડપ કેટલી હશે એ શોધવાની છે. તો ઝડપ શોધવા માટે બીજો ક્વેશ્ચન કે t બરાબર 2 સેકન્ડ માટે ઝડપ કેટલી હશે એ આપણે શોધવાની છે. તો ઝડપ v સદિશ બરાબર dr સદિશ બાય શું થાય dt. તો v સદિશ બરાબર d બાય dt. ચલો r સદિશ ની જગ્યાએ આપણું સૂત્ર ફરીથી આ સૂત્ર યુઝ કરીએ તો શું થાય 4t² i caret પ્લસ 10t j caret પ્લસ 1t² j caret. ઓકે, પરફેક્ટ. તો હવે વેગ v સદિશ બરાબર ચલો વિકલન થાવવું જોઈએ હવે. બરોબર ભાઈ, કઈ નથી, ઘાત ગુણકમાં એટલે 4 દુ 8, ઘાતમાં 1 નો ઘટાડો એટલે t શું થઈ જાય i caret પ્લસ અહીંયા શું થાય 10 અચળ સંખ્યા સમયની સાપેક્ષે વિકલન 1 એટલે 10 શું આવશે j caret. અહીંયા શું થશે ઘાત ગુણકમાં ઘાતમાં 1 નો ઘટાડો તો 2 t શું થઈ જાય j caret. ઓકે, હવે t બરાબર 2 સેકન્ડ માટે આપણે અહીંયા આગળ શોધવાનું છે. તો t બરાબર 2 સેકન્ડ એપ્લાય કરો. ચલો તો વેગ v સદિશ બરાબર 8 t બરાબર 2 સેકન્ડ i caret પ્લસ 10 j caret પ્લસ 2 t બરાબર 2 સેકન્ડ j caret. તો વેગ v સદિશ બરાબર 8 * 16 i caret પ્લસ 10 j caret પ્લસ 2 * 4 j caret. તો વેગ v સદિશ બરાબર 16 i caret 9 પ્લસ 10 ની 4 કેટલા થઈ ગયો 14 j caret. આ v સદિશમાં આપણે એનું મૂલ્ય શોધવાનું છે. v બરાબર √ vx નો સ્ક્વેર પ્લસ શું થાય vy નો સ્ક્વેર. તો v બરાબર √ vx બરાબર 16 નો સ્ક્વેર પ્લસ 14 નો સ્ક્વેર. તો v બરાબર √ ચલો 16 નો વર્ગ 256, 16 નો વર્ગ કેટલો થશે 256 અને 14 નો વર્ગ 196. એટલે વેગ v બરાબર સરવાળો કરો અને વર્ગમૂળ કાઢવાનું છે. તો 452 થશે સરવાળો અને 452 નું તમે વર્ગમૂળ કાઢશો તો 21.26 મીટર પર સેકન્ડ જેટલો વેગ તમને મળશે. ઓકે, સિમ્પલ છે, ઈઝી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી. તો ભાઈ આવા ક્વેશ્ચન સરળ હોય છે પ્રમાણમાં, કઈ હોતું નથી. જસ્ટ ખાલી એક સામાન્ય વિકલન આપવું જોઈએ, નોટ કરવાની. ઓકે, હવે એક સરસ બીજો દાખલો છે સ્વાધ્યાયનો 4.25. એની અંદર શું કહ્યું છે જો કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસેથી વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલું અંતર 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે એ આપણે શોધવાની છે. તો શું કહ્યું છે જરા જુઓ. કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. તો આપણે બતાવીએ કે સપોઝ આ રહી આપણી પૃથ્વીની સપાટી. વિમાન જે છે એ પૃથ્વીની સપાટીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે આ ગતિપથ ઉપર. આ ઊંચાઈ કેટલી છે 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસેથી, સમજી લો કે આ રહ્યું પૃથ્વી પરનું કોઈ અવલોકન બિંદુ, તો જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસેથી વિમાન દ્વારા 10 સેકન્ડમાં કેટલા t બરાબર 10 સેકન્ડમાં વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલું જે અંતર છે એ 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય કોની સાથે અવલોકન બિંદુ સાથે. સમજી લો કે વિમાન જે છે એ આ ગતિપથ પર ઉડી રહ્યું છે, બરોબર. હવે 10 સેકન્ડની અંદર કાપેલું જે અંતર છે એ સમજી લો કે આટલું છે, આટલું અંતર a થી b છે. અને એને અવલોકન બિંદુ સાથે બનાવેલો જે ખૂણો છે આ ખૂણો, બરોબર, આ જે ખૂણો બને એ આખો ખૂણો કેટલા ડિગ્રીનો છે 30 ડિગ્રીનો છે.
એમ જ કહ્યું છે ને ભાઈ કે અવલોકન બિંદુ પાસેથી વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલું અંતર 10 સેકન્ડમાં કપાયેલું અંતર એ કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે આપણે આ વિમાનની ઝડપ શોધવાની છે ઓકે તો એના માટે શું કરીશું તો અહીંયાથી આપણે એક લંબ દોરીએ અહીંયા આગળથી આ રીતે લંબ દોરીએ તો આખો ખૂણો 30 ડિગ્રીનો તો આ ખૂણો કેટલો થાય 15 ડિગ્રી આ ખૂણો પણ કેટલા ડિગ્રીનો થાય 15 ડિગ્રી બરોબર અહીંયા આગળ આપણે નામ આપી દઈએ f આપણે શોધવાનું છે AB બરોબર સમય તો આપણને આપેલો છે અંતર કેટલું કપાયું 10 સેકન્ડમાં તો AB જેટલું આપણે આ અંતર AB શોધવાનું છે તો એના માટે શું કરીશું સિમ્પલ આઈડિયા કે ત્રિકોણ એક ત્રિકોણ ધ્યાનમાં લઈએ OAM અથવા તો OMA પરથી કાટકોણ ત્રિકોણ છે ભૈયા કાટકોણ ત્રિકોણ છે એનો આગળ કેટલો ખૂણો બને છે 15 ડિગ્રી તો અહીંયા આગળ આપણે સામેની બાજુ શોધવાની છે તો sin θ બરાબર સામેની બાજુ એટલે AM ભાગ્યા કોણ કયો આવશે OA sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કોણ કયો આવશે OA tan θ આપણે ધ્યાનમાં લઈશું સોરી બરોબર sin θ ની નહીં મિલાવે tan θ ધ્યાનમાં લઈએ તો tan θ બરાબર શું થશે સામેની બાજુ એટલે શું થશે AM ભાગ્યા પાસેની બાજુ કઈ થાય OM ભાઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ આપણે આખો AB શોધવાનો છે તો પહેલા મેં ત્રિકોણ ધ્યાનમાં લીધો કયો OMA તો tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કઈ AM ભાગ્યા પાસેની બાજુ કઈ OM બરોબર છે આ સામેની બાજુ અને આ પાસેની બાજુ ઓકે તો tan θ બરાબર ચલો સામેની બાજુ AM જે આપણે શોધવાની છે તો સીધી કરતા જ બનાવી દો AM તો AM ને કરતા બનાવીએ તો શું થઈ જાય OM tan θ થઈ જાય AM બરાબર OM tan θ AM બરાબર OM કેટલા છે ભાઈ OM તો તમને ખબર છે કેટલી ઊંચાઈ છે 3400 મીટર ગુણ્યા tan θ બરાબર કેટલા ડિગ્રી છે 15 ડિગ્રી તો AM બરાબર 3400 ગુણ્યા 0.2679 આની કિંમત tan 15 ડિગ્રીનો ખૂણો હોય તો એનું ટેન્જેન્ટનું મૂલ્ય કેટલું થાય 0.2679 જેટલું થશે તમારે નેચરલ ટેન્જેન્ટ જોવા જોઈ લેજો તો AM બરાબર આ બંનેનો ગુણાકાર કરજો તમે ગુણાકાર કરશો એટલે 910.86 મીટર તમને જવાબ મળશે આ શું મળ્યું ભાઈ તમને AM બરોબર છે હવે AM એટલો હોય 910.86 તો આખો AB એના કરતા કેવો થઈ જાય ડબલ થઈ જાય તો AB બરાબર કેવું હોય તો 2 ગુણ્યા શું થઈ જાય AM તો AB બરાબર 2 ગુણ્યા AM કેટલા આયા 910.86 AB બરાબર 910.86 ગુણ્યા 2 કરો એટલે 1821.72 મીટર આ 10 સેકન્ડમાં કપાયેલું અંતર થઈ ગયું હવે ઝડપ તો ઈઝીલી મળી જાય ઝડપ શોધવા માટે શું કરવાનું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો ઝડપ બરાબર 10 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું આવ્યું તો 1821.72 અને એના માટે લાગતો સમય કેટલો 10 સેકન્ડ તો ઝડપ કેટલી થશે 1821.72 ભાગ્યા 10 એટલે 182.2 મીટર પર સેકન્ડ થઈ ગયો આ આપણો જવાબ થશે સિમ્પલ આઈડિયા યુઝ કર્યો છે બીજું કંઈ નથી અવલોકન બિંદુ સાથે કેટલા ડિગ્રીનો 30 ડિગ્રીનો ખૂણો બનાવ્યો 10 સેકન્ડમાં કપાયેલા અંતરે બરોબર તો આપણે આ અંતર શોધવું પડે સમય તો આપેલો છે તો ઝડપ ઈઝીલી મળી જાય તો આ અંતર શોધવા માટે મેં અહીંયાથી લંબ દોર્યો તો અહીંયા આગળ ખૂણો કેટલો 15 ડિગ્રી અહીંયા પણ 15 ડિગ્રી ત્રિકોણ કયો ધ્યાનમાં લીધો OMA તો tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આપણે આ સામેની બાજુ શોધવાની તો AM બરાબર OM શું થઈ જાય tan θ કિંમત એપ્લાય કરો tan 15 ની કિંમત નેચરલ ટેન્જેન્ટમાં જોવાની 0.2679 મને તો મોઢે છે કારણ કે બહુ આનો યુઝ થાય છે tan 15 તો AM બરાબર કેટલા થઈ જાય 910.86 મીટર તો AM એટલા હોય તો આખો AB કેટલો થાય એના કરતા ડબલ થઈ જાય
કારણ કે બંને સરખા ત્રિકોણ છે. તો AB બરાબર થઈ જશે 1821.72 મીટર. પછી ઝડપ શોધવા માટે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એપ્લાય કરો, જવાબ મળી જશે 182.2 મીટર પર સેકન્ડ. ઓકે, નોટ કરવાને સિમ્પલ દાખલો છે. ઓકે, હવે આપણે સ્વાધ્યાયનો 4.22 જોઈએ. બહુ સિમ્પલ દાખલો છે, આને સમજવાનો પ્રયત્ન કરજો. I કેરેટ તથા J કેરેટ અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશો છે. શું કહ્યું છે? I કેરેટ તથા J કેરેટ અનુક્રમે x અક્ષ અને y અક્ષ પરના શું છે? એકમ સદિશ છે. મતલબ કે એની લંબાઈ જે છે એ કેટલી હશે? 1 એકમ જેટલી હશે. સદિશો I કેરેટ પ્લસ J કેરેટ તથા I કેરેટ માઈનસ J કેરેટ ના મૂલ્યો અને દિશા શોધો. આપણે આ બેના I કેરેટ પ્લસ J કેરેટ અને I કેરેટ માઈનસ J કેરેટ ના મૂલ્યો અને દિશા શોધવાની છે. શોધી કાઢી પછી બીજો ક્વેશ્ચન જોઈએ. ઓકે, હવે જરા જુઓ. આપણને શું કહ્યું છે કે I કેરેટ તથા J કેરેટ અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે. તો આપણે પહેલા બે અક્ષો બતાવીએ. સમજી લો કે અહીંયા આગળ હું કહું કે આ જે છે એ આપણી x અક્ષ છે, આ જે છે આપણી y અક્ષ છે અને આ તરફ શું આવશે? માઈનસ y અક્ષ, અથવા તો તમે y ડેશ નામ આપી શકો છો. y ડેશ નામ આપો. બરોબર. I કેરેટ તથા J કેરેટ અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે. તમને ખબર છે કે I કેરેટ જે છે એ x અક્ષની દિશામાં હોય. એકમ સદિશ છે મતલબ કે એનું જે મૂલ્ય છે, એની લંબાઈ જે છે એ કેટલી હશે? 1 એકમ હશે. તો સમજી લો કે અહીંયા આગળ આપણે બતાવી દઈએ કે આટલી લંબાઈ છે I કેરેટની, જે 1 એકમ હશે, જેને આપણે કહી દઈએ I કેરેટ. બરોબર. J કેરેટ જે છે y અક્ષ પરનો ઘટક હશે. બરોબર. તો આપણે y અક્ષ પર J કેરેટ બતાવીએ, એ પણ 1 એકમ છે એટલે એની લંબાઈ 1 એકમ હશે. અહીંયા આગળ આપણે બતાવીએ J કેરેટ. થઈ ગયા? I કેરેટ તથા J કેરેટ અનુક્રમે x અને y અક્ષ પરના શું છે? એકમ સદિશ છે. મતલબ કે એનું મૂલ્ય જે છે એ કેટલું હશે? 1 એકમ. આની લંબાઈ 1 એકમ હશે, આની લંબાઈ પણ 1 એકમ હશે. તો ક્વેશ્ચન એવો છે કે સદિશો I કેરેટ પ્લસ J કેરેટ તથા I કેરેટ માઈનસ J કેરેટ. હવે માઈનસ J કેરેટ કઈ દિશામાં બતાવાય? તમે સમજી શકો. સાહેબ પ્લસ J કેરેટ આ તરફ હોય તો માઈનસ J કેરેટ એનાથી બિલકુલ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. એટલી જ લંબાઈનું 1 એકમ. એટલે આ શું દર્શાવાશે? માઈનસ J કેરેટ. ઓકે, તો ચલો આપણે I કેરેટ પ્લસ J કેરેટ તથા I કેરેટ માઈનસ J કેરેટ ના મૂલ્યો અને દિશા શોધીએ. તો એના માટે શું થશે જુઓ. તો એના માટે સમજી લો કે I કેરેટ પ્લસ J કેરેટ જે છે એને હું કહી દઉં છું A સદિશ, અને I કેરેટ માઈનસ J કેરેટ જે છે એને હું કહી દઉં છું P સદિશ. બરોબર. એટલે આટલું લાંબુ લખવું ના પડે. તો આપણે આ જે A સદિશ છે અને B સદિશ છે એના મૂલ્યો અને દિશા શોધવાની છે. ખ્યાલ આવી ગયો? આને મેં A સદિશ કહી દીધો અને આને B સદિશ કહી દીધો. તો ચલો એનું મૂલ્ય અને દિશા શોધી કાઢીએ. હવે મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું? તો પરિણામી સદિશ આપણે શોધી શકીએ. તો તમે સમજી શકો છો કે I કેરેટ છે, આ J કેરેટ છે. બરોબર. બંને 1 એકમ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવીએ તો આની સમાંતર બાજુ આ થઈ જાય, આની સમાંતર બાજુ આ થઈ જશે. બરોબર. અને આ જે મળે આપણને એ આપણો પરિણામી સદિશ હશે, જેને આપણે બતાવી દઈએ I કેરેટ પ્લસ J કેરેટ, અથવા તો તમે એને A સદિશ પણ કહી શકો છો. આપણે સૌપ્રથમ A સદિશનું મૂલ્ય શોધવાનું છે. તો A સદિશનું મૂલ્ય એટલે માનાંકમાં A સદિશ, અથવા તો માનાંકમાં તમે શું લખી શકો? I કેરેટ પ્લસ J કેરેટ. એનું સૂત્ર અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પરથી. તો ચલો I કેરેટ ની સાથે સહગુણક કેટલો કહેવાય? 1, તો 1 નો સ્ક્વેર પ્લસ J કેરેટ નો સહગુણક પણ કેટલો? 1, તો 1 નો સ્ક્વેર પ્લસ 2 a b, તો 1 cos થીટા. હવે થીટા બરાબર કેટલા લખીશું? તો તમે જોઈ શકો છો કે I કેરેટ અને J કેરેટ વચ્ચેનો જે એંગલ છે એ કેટલો હશે? 90 ડિગ્રી. હવે cos 90 ની કિંમત તમને ખબર છે 0, તો આખું સ્ટેપ કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો A સદિશનું મૂલ્ય = અંડરરૂટ 1 નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર કેટલો થઈ જાય? 1 + 1 એટલે કેટલા થઈ જશે? 2. તો તમે એનું મૂલ્ય કહી શકો છો 1.41, અથવા તો અંડરરૂટ 2 રાખશો તો પણ ચાલશે. આ A સદિશનું શું થઈ ગયું? મૂલ્ય. સિમ્પલ. ચલો સેમ એ રીતે B સદિશનું પણ મૂલ્ય શોધવાનું છે. બરોબર. B સદિશ એટલે કે શું કહેવાશે? I કેરેટ માઈનસ J કેરેટ. તો
તો i કેરેટ r આવ્યો માઈનસ j કેરેટ r. તો એના માટે સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવીએ તો આની સમાંતર બાજુ આની સમાંતર બાજુ આ થઈ જાય અને આ જે પરિણામી સદિશ મળે એ આપણો b સદિશ હશે જેને આપણે કહીશું i કેરેટ માઈનસ j કેરેટ અથવા તો તમે આ રીતે પણ વિચારી શકો i કેરેટ માઈનસ j કેરેટ. ચલો એનું આપણે મૂલ્ય શોધવાનું છે તો b સદિશ બરાબર અંડરરૂટ અલે ભાઈ આ સૂત્ર તો યાદ છે ને પરિણામી સદિશનું અંડરરૂટ a² + b² + 2ab cos θ. તો ચલો અહીંયા આગળ આનો સહગુણક 1 પ્લસ આનો સહગુણક કેટલો છે -1 -1 નો સ્ક્વેર પ્લસ 2ab cos θ. તો i નો સહગુણક 1 j નો સહગુણક -1 cos θ. θ બરાબર તો આપણને ખબર જ છે 90 ડિગ્રી હશે કારણ કે અહીંયા આગળ તમે સમજી શકો છો i કેરેટ અને j કેરેટ વચ્ચેનો જે એંગલ છે એ કેટલો હશે 90 ડિગ્રી. તો b સદિશનું જે મૂલ્ય છે એ આપણને કેટલું મળશે અંડરરૂટ 1 નો સ્ક્વેર 1 1 નો સ્ક્વેર કેટલો થાય 1 જ થાય અને આ કેટલા થઈ ગયા 0 પેલાના જેમ જ બરોબર. તો b સદિશનું મૂલ્ય અંડરરૂટ શું થઈ જાય 2 એટલું ને એટલું જ થયું કોઈ ચેન્જીસ આવે નહીં. તો આ થઈ ગયું b સદિશનું મૂલ્ય. ઓકે સિમ્પલ. હવે એની દિશા શોધવાની છે તો ચલો એ સદિશની દિશા એ સદિશ એટલે કે i કેરેટ પ્લસ j કેરેટ એની દિશા શોધવી હોય તો tan θ બરાબર શું થશે એનો y ઘટક ભાગ્યા x ઘટક y ઘટક ભાગ્યા શું થાય x ઘટક. તો tan θ બરાબર ચલો y ઘટક કેટલો થઈ જાય આનો એ સદિશની દિશા આનો y ઘટક કેટલો 1 अपन x ઘટક પણ કેટલો થાય 1. તો tan θ બરાબર આપણને કેટલા મળશે 1. તો θ બરાબર tan ઇન્વર્સ 1 tan ના કયા ખૂણા માટે જવાબ 1 થાય તો તમે કહેશો θ બરાબર 45 ડિગ્રી. મતલબ કે આ જે a સદિશ છે એટલે કે i કેરેટ પ્લસ j કેરેટ જે છે એને x અક્ષ સાથે બનાવેલો જે આ ખૂણો છે એ કેટલા ડિગ્રીનો હશે 45 ડિગ્રીનો હશે. કેટલા ડિગ્રીનો હશે 45 ડિગ્રી જે મેં અહીંયા આગળ બતાવ્યું છે. અહીંયા આગળ તમે એવું લખી શકો કે x અક્ષ સાથે કેટલા ડિગ્રીનો તો 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે આ થઈ ગઈ a સદિશની દિશા. સેમ એ રીતે તમે b સદિશની દિશા પણ શોધી શકો છો. તો b સદિશની દિશા શોધવા માટે tan θ બરાબર ચલો y ઘટક ભાગ્યા શું થશે x ઘટક. તો tan θ બરાબર તમે કહી શકશો ભાઈ આનો y ઘટક કેટલો y ઘટક કેટલો થાય -1 અને x ઘટક કેટલો થશે 1. તો tan θ બરાબર શું થઈ જશે -1. તો θ બરાબર tan ઇન્વર્સ -1 થઈ જાય. -1 કયા ખૂણા માટે કિંમત થાય તો tan 45 પરંતુ કેવા માઈનસ. તો θ બરાબર -45 એટલે કે આ તરફ જે ખૂણો બનશે એને x અક્ષ સાથે બનાવેલો આ જે ખૂણો છે એ પણ કેટલો થવાનો 45 જ થવાનો. ક્લિયર. તો એનો મતલબ શું છે તમે x અક્ષ સાથે કેટલા ડિગ્રીનો -45 ડિગ્રીનો ખૂણો બનાવે છે એવું તમે કહી શકો છો. ઓકે. અથવા તો કદાચ જો આપણે એવું વિચારવું હોય તો બીજી રીતે કહેવા હોય આ ખૂણો -45 ના લખવો હોય તો તમે બીજો કેટલો ખૂણો લખી શકો. તો તમે અહીંયાથી ભ્રમણ કરતા પાછા અહીંયા આવો તો કેટલા ડિગ્રી થાય 360 ડિગ્રી. 360 માંથી 45 બાદ કરી દો એટલો ખૂણો બન્યા. x અક્ષ સાથે બનતો ખૂણો કેટલો આમ થઈ અહીંયા સુધી વિચાર બરોબર. તો કેટલો થાય 315 થશે. 360 માંથી 45 બાદ કરી દેવાના તો અહીંયા આગળ થઈ 5 10 1 અને 3 તો 300 કેટલા થશે 15 ડિગ્રી. તો અહીંયા આગળ θ બરાબર તમે 315 ડિગ્રી પણ લખી શકો છો. બરોબર. 360 માંથી 45 બાદ કરો આટલો ખૂણો થાય. બરોબર. તો x અક્ષ સાથે θ બરાબર 315 ડિગ્રીનો ખૂણો બને છે. આટલો ખ્યાલ આવે. બરોબર. સિમ્પલ માહિતી છે ઈઝીલી ટેકલ કરી શકો. જસ્ટ ખાલી એટલું ધ્યાન રાખજો મેં આ જે i કેરેટ પ્લસ j કેરેટ છે ને એ સદિશ ધારેલા છે અને i કેરેટ માઈનસ j કેરેટ ને b સદિશ એનું મૂલ્ય a² + b² + 2ab cos θ પડતું યાદ છે. એ સૂત્ર તો યાદ જ હશે. બરોબર. તો a² એટલે આનો સહગુણક 1
નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર વત્તા 2ab a બરાબર પણ કેટલા 1 cos થીટા થીટા બરાબર એંગલ કેટલો હશે 90 સેમ પ્રોસીજર અહીંયા અને દિશા માટે તમારે tan થીટા ઘટક ધ્યાનમાં લેવાનો રહેશે ઓકે નોટ કરવાને નોટ કરો ફટાફટ ઓકે હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ બીજા ક્વેશ્ચન ની અંદર શું કહેલું છે પહેલો ક્વેશ્ચન તો સોલ્વ થઈ ગયો a સદિશ નું મૂલ્ય કેટલું આવ્યું √2 b સદિશ નું પણ મૂલ્ય કેટલું આવ્યું √2 એની દિશા પણ શોધી કાઢી હવે બીજો ક્વેશ્ચન કે સદિશ a સદિશ બરાબર 2i કેરેટ 3j કેરેટ ના i કેરેટ j કેરેટ તથા i કેરેટ j કેરેટ ની દિશામાંનો ઘટક શોધો આપણે આ જે સદિશ આપેલો છે એનો i કેરેટ j કેરેટ તથા i કેરેટ j કેરેટ ની દિશામાંનો ઘટક શોધવાનો છે તો અહીંયા આગળ મેં લખેલું છે કે c સદિશ બરાબર 2i કેરેટ 3j કેરેટ તમે કહેશો સાહેબ તો a સદિશ બરાબર હતા પરંતુ આપણે a સદિશ ઓલરેડી આને ધારી ચૂક્યા છીએ i કેરેટ j કેરેટ ની એટલા માટે મેં આનું નામ ચેન્જ કરી દીધું અને શું લખી દીધું c સદિશ તો અહીંયા આગળ ક્વેશ્ચન આવો છે જો c સદિશ બરાબર 2i કેરેટ 3j કેરેટ નો a સદિશ અને b સદિશ ની દિશામાંનો ઘટક આપણે શોધવાનો છે a સદિશ એટલે તમારે શું સમજવાનું i કેરેટ j કેરેટ અને b સદિશ એટલે i કેરેટ j કેરેટ ની દિશામાંનો ઘટક આપણે શોધવાનો છે ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો પહેલા કે આ c સદિશ નો a સદિશ અને આ b સદિશ ની દિશામાંનો ઘટક આપણે શોધવાનો છે આને આપણે a સદિશ કહે છે અને આને b સદિશ ઓકે તો જુઓ શું થશે તો એના માટે તમારે ડોટ પ્રોડક્ટ જાણવી પડશે હવે ડોટ ગુણાકાર તો જે છે એ તો સાહેબ છઠ્ઠા ચેપ્ટર ની અંદર આવે છે મૂલ્ય તમે યાદ રાખજો હું કાઢી નાખું છું ડોટ ગુણાકાર કેવો હોય જરા જુઓ કે a સદિશ ડોટ b સદિશ કરવામાં આવે તો શું થાય ab cos થીટા થાય a સદિશ ડોટ b સદિશ બરાબર શું થાય ab cos થીટા થાય આ થયો a સદિશ અને b સદિશનો ડોટ ગુણાકાર તો ab cos થીટા તો અહીંયા આગળ આપણે પહેલા c સદિશનો a સદિશની દિશામાંનો ઘટક શોધીએ અને પછી b સદિશની દિશામાંનો ઘટક શોધીએ ઓકે તો પહેલા આપણે જોઈએ કે c સદિશનો a સદિશની દિશામાંનો ઘટક શોધવો હોય તો ડોટ ગુણાકાર કોનો કરવાનો c સદિશ ડોટ a સદિશ બરાબર શું થઈ જાય ca cos થીટા આ સૂત્ર ઉપરથી કોનો ગુણાકાર છે c સદિશ ડોટ a સદિશ બરાબર શું થઈ જાય ca cos થીટા હવે c cos થીટા ને કરતા બનાવો તો c cos થીટા બરાબર c સદિશ ડોટ a સદિશ ભાગ્યા શું થઈ જાય a આ દરેકની કિંમત તમને ખબર છે એપ્લાય કરો c cos થીટા બરાબર c સદિશ બરાબર કેટલા લખવાના 2i કેરેટ 3j કેરેટ a સદિશ બરાબર કેટલા લખવાના i કેરેટ j કેરેટ અથવા તો અહીંયાથી લખો अपन a સદિશ નું મૂલ્ય જે આપણે પહેલા શોધ્યું √2 હવે આનો ગુણાકાર 2i કેરેટ ડોટ i કેરેટ આનો આની સાથે ગુણાકાર કરવાનો આનો આની સાથે ગુણાકાર કરવાનો બીજા કોઈ ગુણાકાર કરવા જવાની જરૂર નથી કારણ કે બીજા બધા શૂન્ય થઈ જશે એક બીજી વસ્તુ કહી દઉં કે i કેરેટ ડોટ i કેરેટ હોય તો જવાબ 1 થાય j કેરેટ ડોટ j કેરેટ બરાબર શું થાય 1 થાય k કેરેટ ડોટ k કેરેટ બરાબર પણ શું થાય 1 થાય એના સિવાયના ગમે તે હોય i ડોટ j હોય j ડોટ k હોય જવાબ શૂન્ય થઈ જાય બરોબર એટલે તમારે જે સમાન હોય એનો જ ગુણાકાર કરવાનો તો 2i કેરેટ ડોટ i કેરેટ કેટલા થઈ જાય 2 એકા 2 i કેરેટ ડોટ i કેરેટ તો કેટલા થઈ ગયા 1 થઈ જશે ખબર પડી 2 એકા 2 પ્લસ 3j કેરેટ ડોટ j કેરેટ તો 3 એકા 3 j કેરેટ ડોટ j કેરેટ તો કેટલા 1 થઈ ગયા अपन √2 તો 3 ને 2 5 अपन કેટલા આયા √2 આ c cos થીટા નું શું આવ્યું મૂલ્ય આવ્યું c cos થીટા નું શું આવ્યું મૂલ્ય મેથડ પકડજો હવે આપણે એકમ સદિશની જરૂર પડશે a સદિશની દિશામાં તો a સદિશની દિશામાંનો એકમ સદિશ જેને હું n કેરેટ વડે દર્શાવું તો n કેરેટ બરાબર આપણે a સદિશની દિશામાંનો એકમ સદિશ શોધવાનો તો સદિશ ભાગ્યા સદિશનું શું થાય મૂલ્ય એટલે a સદિશ ભાગ્યા a સદિશનું મૂલ્ય a સદિશ બરાબર કેટલા i કેરેટ j કેરેટ ભાગ્યા એનું મૂલ્ય √2 તો આ થઈ ગયું એકમ સદિશ હવે આપણો ક્વેશ્ચન કે c સદિશનો a સદિશની દિશામાંનો ઘટક બરાબર શું થાય ભાઈ મૂલ્ય ગુણ્યા એકમ સદિશ આ શીખવાડેલું છે ભાઈ કે સદિશ બરાબર અથવા તો એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું શું આવે મૂલ્ય
તો c સદિશનો a સદિશની દિશામાંનો ઘટક એટલે કે સદિશ બરાબર શું થાય મૂલ્ય ગુણ્યા એકમ સદિશ લખેલું છે બી તેનું મૂલ્ય ગુણ્યા શું થઈ જાય એકમ સદિશ તો મૂલ્ય આપણે આ શોધ્યું 5/√2 અને એકમ સદિશ આ શોધ્યો a સદિશની દિશામાંનો કેટલો છે i કેરેટ + j કેરેટ /√2 તો √2 કેટલા થઈ ગયો 2 થઈ ગયો એટલે 5/2 i કેરેટ + j કેરેટ આ જે મળ્યો એ શું છે ભાઈ c સદિશનો a સદિશની દિશામાંનો ઘટક શોધવા માટે શું કરવાનું ખ્યાલ આવે ને પહેલા મૂલ્ય શોધવાનું અને પછી એનો a સદિશની દિશામાંનો એકમ સદિશ પછી c સદિશનો a સદિશની દિશામાંનો ઘટક બરાબર શું થાય મૂલ્ય ગુણ્યા એકમ સદિશ ઓકે આની અંદર પણ સેમ મેથડ હવે આપણે શોધવા જઈ રહ્યા છીએ c સદિશનો b સદિશની દિશામાંનો ઘટક સેમ મેથડ આના અહીંયા c સદિશ ડોટ a સદિશ કર્યું હતું અહીંયા શું કરીશું ડોટ પ્રોડક્ટ કોની હશે c સદિશ ડોટ b સદિશ તો બરાબર શું થઈ જાય cd cos θ તો c cos θ ને કરતા બનાવો તો c સદિશ ડોટ b સદિશ અપન શું થઈ જાય b પેલાના જેમ જ c સદિશ બરાબર કેટલા લખવાના 2i કેરેટ + 3j કેરેટ b સદિશ બરાબર કેટલા લખશો i કેરેટ - j કેરેટ અપન b સદિશનું મૂલ્ય √2 જે શોધ્યું હતું હવે 2i કેરેટ ડોટ i કેરેટ કેટલા થાય 2 ± -3j કેરેટ ડોટ j કેરેટ કેટલા થઈ જાય 3 થઈ જશે અપન શું આવશે √2 2 - 3 કેટલા થઈ જાય -1/√2 આ શું થઈ ગયું મૂલ્ય બરોબર હવે b સદિશની દિશામાંનો એકમ સદિશ જે રીતે અહીંયા એકમ સદિશ શોધ્યો હતો તો b સદિશની દિશામાંનો એકમ સદિશ n2 કેરેટ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય તો સદિશ કેટલો છે b સદિશ i કેરેટ - j કેરેટ અપન b સદિશનું મૂલ્ય √2 આ થઈ ગયું મૂલ્ય સોરી એકમ સદિશ આ મૂલ્ય છે આ એકમ સદિશ હવે c સદિશનો બીજો ક્વેશ્ચન આપણો c સદિશનો b સદિશની દિશામાંનો ઘટક બરાબર શું થાય તેનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ બરોબર છે તો મૂલ્ય કેટલું આવ્યું -1/√2 અને એકમ સદિશ કેટલો આવ્યો i કેરેટ - j કેરેટ /√2 તો √2 કેટલા થઈ ગયા 2 એટલે -1/2 કૌંસની અંદર કેટલા આવશે i કેરેટ - j કેરેટ આ શું મળ્યો c સદિશનો b સદિશની દિશામાંનો ઘટક ઓકે હવે આ ઘટક શોધવા માટે મગજની અંદર ત્રણ વસ્તુ ફિટ કરો કે પહેલા ડોટ ગુણાકાર કરી અને તમારે c cos θ શોધી કાઢવાનો એટલે કે એનું મૂલ્ય ક્લિયર પછી શું શોધવાનું a સદિશની દિશામાંનો એકમ સદિશ પછી c સદિશનો a સદિશની દિશામાંનો ઘટક બરાબર શું થાય તેનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ મૂલ્ય આ રહ્યું એકમ સદિશ આ રહ્યું એપ્લાય કરો જવાબ થઈ જાય સેમ પ્રોસીજર અહીંયા પણ c સદિશનો b સદિશની દિશામાંનો ઘટક શોધવો હોય તો પહેલા ડોટ પ્રોડક્ટ પહેલા c cos θ શોધો એટલે મૂલ્ય પછી b સદિશની દિશામાંનો એકમ સદિશ શોધો એકમ સદિશ બરાબર તો ખ્યાલ આવે ને ભાઈ કે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય બરોબર આ એકમ સદિશ થઈ ગયું હવે c સદિશનો b સદિશની દિશામાંનો ઘટક બરાબર શું થાય મૂલ્ય ગુણ્યા એકમ સદિશ મૂલ્ય આ રહ્યું એકમ સદિશ આ રહ્યું એપ્લાય કરવા જવાબ બંનેની અંદર મેથડ સેમ છે સિમ્પલ છે પરંતુ ધ્યાન રાખવાનું કે શું શોધવાનું છે કારણ કે ડોટ ગુણાકાર તમારા માટે નવો છે ડોટ ગુણાકાર આપણે ચેપ્ટર 6 ની અંદર ભણવાના છે બરોબર હાલ તો એની કોઈ જરૂર નથી એટલી બધી પરંતુ મેં તમને સમજાવી દીધો છે અહીંનો કે ડોટ ગુણાકાર કઈ રીતે થાય ઓકે આને નોટ કરી લો ડોટ ગુણાકાર આપણે છઠ્ઠા ચેપ્ટરમાં વ્યવસ્થિત ભણીશું